હવે બીજો નિયમ, ક્યારેય કોઈને તમારી કમજોરી ન બતાવશો. લોકો તમારી કમજોરીને સમજતા નથી, એને વાપરે છે. એક વખત તમે કોઈ સામે તમારી મજબૂરી કહી દીધી, એક વખત તમે કોઈ સામે રડી પડ્યા, બસ. હવે એ માણસ જ્યારે મન થાય ત્યારે તમને ભાવનાત્મક રીતે દબાવશે. ચાણક્ય કહે છે, તમારી કમજોરી ફક્ત તેને બતાવો જે તમને એમાંથી બહાર કાઢી શકે. બાકી દુનિયા સામે હંમેશા મજબૂત રહો, કારણ કે મજબૂત માણસથી લોકો ડરે છે અને નબળા માણસ સાથે લોકો રમે છે. આજે નક્કી કરો તમારી સાથે કોણ રમશે અને કોણ ડરશે. હવે ત્રીજો નિયમ, ક્યારેય કોઈને વારંવાર તક ના આપશો. એક વખત ભૂલ થાય, માફ કરી શકાય. બીજી વખત ચેતવણી આપી શકાય. પણ ત્રીજી વખત એ હવે ભૂલ નથી રહેતી, એ આદત બની જાય છે. ચાણક્ય કહે છે, જેને તમે